પ્રવૃત્તિ 1 આકાર અને કદને આધારે પદાર્થની અવસ્થાઓ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ. પદાર્થના જુદા જુદા સ્વરૂપોના આકાર અને કદની નોંધ લેવી. સાધનો. નાનો પથ્થર, પાણી, અગરબત્તી, મીણબત્તી, વાટકી, થાળી અને 2 પ્યાલા, ફુગ્ગો. પદ્ધતિ. ઘન પદાર્થને બીજા વાસણોમાં મૂકતા તેઓ પોતાનો આકાર બદલતા નથી. પ્રવાહી પદાર્થનો આકાર ચોક્કસ હોતો નથી. તેમને જે વાસણોમાં ભરવામાં આવે તે વાસણનો આકાર તેઓ ધારણ કરે છે. વાયુ પદાર્થનો આકાર બદલાય છે. વાયુ પદાર્થનો આકાર ચોક્કસ હોતો નથી. નાના પથ્થરના કદને કારણે વધારાનું પાણી પ્યાલાની બહાર થાળીમાં છલકાય છે. આ દર્શાવે છે કે ઘન પદાર્થ કદ ધરાવે છે. જ્યારે પહેલેથી પાણી ભરેલા પ્યાલામાં બીકર વડે વધુ પાણી ઉમેરવામાં આવે છે ત્યારે વધારાનું પાણી બહાર વહી જાય છે. આ દર્શાવે છે કે પ્રવાહી પદાર્થ કદ ધરાવે છે. જ્યારે આપણે ફુગ્ગામાં હવા ભરીએ છીએ ત્યારે અંદરની હવાના લીધે ફુગ્ગો ફૂલાય છે. આ દર્શાવે છે કે વાયુ પદાર્થ કદ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે સમજ્યા કે ઘન પદાર્થનો પોતાનો આકાર હોય છે અને તેમને બીજા વાસણોમાં મૂકતા તેઓ પોતાનો આકાર બદલતા નથી. જ્યારે પ્રવાહી અને વાયુ પદાર્થોને જે વાસણોમાં ભરવામાં આવે તે વાસણનો આકાર તેઓ ધારણ કરે છે. તદુપરાંત આપણે જાણી શકીએ છીએ કે ઘન અને પ્રવાહી પદાર્થોનું ચોક્કસ કદ હોય છે, જ્યારે વાયુ પદાર્થોનું ચોક્કસ કદ હોતું નથી. દરેક પદાર્થ અણુઓનો બનેલો છે. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. દરેક પદાર્થ અમુક સૂક્ષ્મ કણોનો બનેલો હોય છે તે સાબિત કરવું. સાધનો. ચોકનો નાનો ટુકડો, સ્પ્રે બોટલ, પાણી, સ્પિરિટ લેમ્પ, રકાબી, દિવાસળીની પેટી. પદ્ધતિ. ચોકનો બારીક ભૂકો કરતા તેના સૂક્ષ્મ કણો જોવા મળે છે. આ દર્શાવે છે કે આ સૂક્ષ્મ કણો ભેગા થઈને એક ચોકનો ટુકડો બનાવે છે. આ પરથી કહી શકાય કે ઘન પદાર્થો સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. સ્પ્રે દ્વારા છાંટવામાં આવતા પાણીમાં પાણીના સૂક્ષ્મ કણો હોય છે. આ દર્શાવે છે કે પ્રવાહી પદાર્થ સૂક્ષ્મ કણોનો બનેલો હોય છે. ધુમાડાના સૂક્ષ્મ કણોના લીધે મેશના બારીક કણો રકાબીમાં ચોંટેલા દેખાય છે. આ દર્શાવે છે કે વાયુ પદાર્થ સૂક્ષ્મ કણોનો બનેલા હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે સમજ્યા કે ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થો એટલે કોઈ પણ પદાર્થ સૂક્ષ્મ કણોનો બનેલો હોય છે. આ સૂક્ષ્મ કણો તેનાથી પણ અતિ સૂક્ષ્મ કદના અન્ય કણો, અણુ કે પરમાણુ વડે બનેલો હોય છે. પદાર્થોમાં અણુઓની ગોઠવણી. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ. પદાર્થોના ત્રણેય સ્વરૂપમાં સૂક્ષ્મ કણોની ગોઠવણી અને હલનચલનનો અભ્યાસ કરવો. સાધનો. 3 પારદર્શક પ્યાલા, કાપડના 3 ટુકડા, થર્મોકોલની ગોળીઓ, દોરો. પદ્ધતિ. જમણી બાજુથી પહેલા પ્યાલામાં ખૂબ જ ઓછી ગોળીઓ છે. બીજો પ્યાલો ગોળીઓથી અડધો ભરેલો છે, જ્યારે ત્રીજો પ્યાલો ગોળીઓથી પૂરો ભરેલો છે. જે પ્યાલો ગોળીઓથી પૂરો ભરેલો છે તેમાં ગોળીઓનું વધુ હલનચલન થતું નથી. તેમાં ગોળીઓ પોતાની જગ્યા પર હલે છે. આ ઘન પદાર્થમાં સૂક્ષ્મ કણોની ગોઠવણી દર્શાવે છે. જે પ્યાલો ગોળીઓથી અડધો ભરેલો છે તેમાં ગોળીઓને હલનચલન કરવા માટે વધુ જગ્યા મળે છે. આ પ્રવાહી પદાર્થમાં સૂક્ષ્મ કણોની ગોઠવણી દર્શાવે છે. જે પ્યાલામાં સૌથી ઓછી ગોળીઓ ભરવામાં આવી છે તેમાં ગોળીઓને હલનચલન કરવા માટે સૌથી વધુ જગ્યા મળે છે. આ વાયુ પદાર્થમાં સૂક્ષ્મ કણોની ગોઠવણી દર્શાવે છે. જેમાં સૂક્ષ્મ કણો વચ્ચે જગ્યા સૌથી વધારે હોવાથી તેઓ મુક્ત રીતે હલનચલન કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. એ. ઘન પદાર્થોમાં સૂક્ષ્મ કણો ખૂબ જ ખીચોખીચ ભરેલા હોય છે. આ દર્શાવે છે કે સૂક્ષ્મ કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. બી. પ્રવાહી પદાર્થોમાં ઘન પદાર્થોની સરખામણીમાં સૂક્ષ્મ કણો છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે, પરંતુ વાયુ પદાર્થો જેટલા નહીં. સી. વાયુ પદાર્થોમાં સૂક્ષ્મ કણો ખૂબ જ છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ચોથી પ્રવૃત્તિમાં તમારું સ્વાગત છે, જેનું નામ છે વાયુ પદાર્થનું પ્રસરણ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ. વાયુ પદાર્થો મુક્ત રીતે ફેલાઈ શકે છે તે સાબિત કરવું. સાધનો. અગરબત્તી, મીણબત્તી, કસનળી, કાચનો પારદર્શક પ્યાલો અને કાચની બોટલ. પદ્ધતિ. અગરબત્તીને પ્રગટાવવા
અને પછી તેને પ્યાલામાં મૂકવા માટે તેના પર ક્લિક કરો. અગરબત્તીને પ્યાલામાં મૂકતા તેનો ધુમાડો પ્યાલાનો આકાર ધારણ કરે છે. અગરબત્તીને કાચની બોટલમાં મૂકવા માટે બોટલ પર ક્લિક કરો. અગરબત્તીને બોટલમાં મૂકતા તેનો ધુમાડો બોટલનો આકાર ધારણ કરે છે. અગરબત્તીને કસનળીમાં મૂકવા માટે કસનળી પર ક્લિક કરો. અગરબત્તીને કસનળીમાં મૂકતા તેનો ધુમાડો કસનળીનો આકાર ધારણ કરે છે. આ દર્શાવે છે કે વાયુ પદાર્થો ફેલાઈ જવાનો ગુણ ધરાવે છે. આ પ્રવૃત્તિ પરથી આપણે સમજ્યા કે વાયુ પદાર્થો ફેલાવાની વૃત્તિ ધરાવે છે. તેના સૂક્ષ્મ કણો એટલા છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે કે તેઓ મુક્ત રીતે હલનચલન કરી શકે છે અને બધે ફેલાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, 5મી પ્રવૃત્તિમાં તમારું સ્વાગત છે, જેનું નામ છે પદાર્થનું અવસ્થા પરિવર્તન. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પદાર્થને ગરમ કરતા તેનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે સાબિત કરવું. સાધનો: બરફના ટુકડા, ત્રિપાઈ, જાળી, વાટકી, રકાબી, મીણબત્તી. પદ્ધતિ: વાટકીને ત્રિપાઈ ઉપર મૂકવા માટે વાટકી પર ક્લિક કરો. બરફના ટુકડાને વાટકીમાં મૂકવા માટે બરફના ટુકડા પર ક્લિક કરો. મીણબત્તીને વાટકીના નીચે મૂકવા માટે મીણબત્તી પર ક્લિક કરો. રકાબીને વાટકીથી ઉપર પકડી રાખવા માટે રકાબી પર ક્લિક કરો અને અવલોકન કરો. વાટકીને ગરમ કરતા ઘન કે બરફ પીગળીને તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. વધારે ગરમ કરતા વરાળમાં રૂપાંતર થાય છે, જે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે. વરાળ નીકળે છે અને ઠંડી પ્લેટને અડકતા તેનું ફરીથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આ દર્શાવે છે કે જ્યારે પદાર્થને ઊર્જા આપવામાં આવે છે ત્યારે પદાર્થનું સ્વરૂપ બદલાઈ જાય છે. નિર્ણય: આ પ્રવૃત્તિ પરથી આપણે સમજ્યા કે પદાર્થને ગરમી આપવાથી તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. વિદ્યાર્થી મિત્રો, મજા આવીને બીજી પ્રવૃત્તિમાં ફરીથી મળીશું. આવજો.